નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? ચેપ્ટર નંબર 10 ધોરણ 12 આપણે હવે આગળ વધારવાનું છે તરંગ પ્રકાશશાસ્ત્ર. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોયો મિત્રો કે તરંગ અગ્રો વડે કિરણ પ્રકાશશાસ્ત્રની ઘટના સમજ્યા કે તરંગ અગ્ર વડે થતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. મિત્રો, આજે બહુ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ થિયરીમાં જવાનું છે. એ થિયરી એ આ ચેપ્ટરનો એક આખો ભાગ છે. મેં તમને કીધું હતું કે આ વખતે કે આ ચેપ્ટર મૂળ 3 ભાગમાં વહેંચાયેલું છે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટના. એમાંની પહેલી આપણે વ્યતિકરણની ઘટના આજે આપણે ભણવાની છે. વ્યતિકરણનું આપણે સ્ટાર્ટિંગ જોવાનું છે. વ્યતિકરણ કઈ રીતે થાય એ બધી વસ્તુ એના પાયામાં રહેલો છે હાઇગેન્સનો પ્રથમ સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત શું હતો કે કોઈ એક સોર્સ હોય, એટલે કે કોઈ એક ઉદ્ગમ હોય, એ ઉદ્ગમમાંથી ઘણા બધા તરંગ અગ્રો છે એ ઉત્સર્જિત થતા હોય. એ તરંગ અગ્રો પરનો દરેક બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે. આ નવા તરંગ અગ્રોના સ્થાન સદિશને જોડવામાં આવે તો એ નવા તરંગ અગ્રનું સ્થાનને સ્વરૂપ આપતું હતું. યાદ હોય તો આપણે અહીંયા સુધીની આ થિયરી, આ હાઇગેન્સનો સિદ્ધાંત જોયો હતો. હવે આપણે આગળ લઈ જવાનું છે આ થિયરીની મદદથી, અને એક થિયરી કે જે તમે ધોરણ 11માં ભણીને આવ્યા છો એનો ઉપયોગ કરી અને આપણે વ્યતિકરણની ઘટના સમજવાની છે. યાદ કરાવું તમને ચેપ્ટર નંબર 15 ધોરણ 11નું તરંગો. એમાં તમે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા કે જ્યારે બે કે તેથી વધારે કોઈ એક બિંદુ આગળ બે કે તેથી વધુ તરંગો કોઈ એક બિંદુ આગળ સંપાત થાય ત્યારે તે દરેકે તરંગોની તીવ્રતા એ પરિણામી તરંગોની તીવ્રતા એ દરેક એવા સ્વતંત્ર તરંગોની તીવ્રતાના સદિશ સરવાળા બરાબર હોય. આ સંપાતપણાનો સિદ્ધાંત હતો. માની લો આ બિંદુ છે, બે તરંગો ત્યાં આગળ સંપાત થયા તો અહીંયા આગળ આનો પરિણામી એનું સ્થાનાંતર આપણે કીધું હતું એને સ્વયં સ્વતંત્ર એવા દરેકના સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય. અને ત્યાં તમે આવું સમીકરણ લખતા y બરોબર a sin ઓમેગા t પ્લસ y. બોલો, યાદ આવ્યું? a sin ઓમેગા t પ્લસ y, જ્યાં a છે એને આપણે કહેતા હતા કંપ વિસ્તાર, ઓમેગા છે એ શું હતું તો કે કોણીય ઝડપ, t છે એ સમય અને phi છે એ શું કહેવાતું હતું? પ્રારંભિક કળા. તો સંપાતપણાનો અને હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે વ્યતિકરણની ઘટના સમજવાની છે. એ આપણે સ્ટાર્ટ કરીએ. હવે એ માટે બે શબ્દો પેલા સમજવા પડશે કે ઉદ્ગમ કેવા લેવા. તરંગ અગ્રોનું સંપાતીકરણ ચેપ્ટર નંબર 15 ધોરણ 11માં આપણે તરંગોનું સંપાતીકરણ હતું. અહીંયા આગળ તરંગ અગ્રોનું સંપાતીકરણ આવશે. તો કોઈ બિંદુ આગળ બે કે તેથી વધારે તરંગોનો અગ્રો એ સંપાત થશે, એનું પરિણામી સ્થાનાંતર એ સ્વતંત્ર સદિશ સરવાળા બરાબર હશે. તો ઉદ્ગમ લેવા કયા? તો ઉદ્ગમો બે પ્રકારના, યાદ રાખજો. એક તો સુસંબદ્ધ ઉદ્ગમ અને એક અસુસંબદ્ધ ઉદ્ગમ. બંને વચ્ચે ફરક શું? કે સુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે જે તરંગ અગ્રો બે કે તેથી વધારે તરંગો અગ્રો વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય, અફર રહેતો હોય અથવા તો બદલાતો ન હોય, એવા ઉદ્ગમને શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ. તો અસુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે જે બે તરંગ અગ્રોના સંપાતીકરણને કારણે તેમની વચ્ચેનો કળા તફાવત સમય
સાથે શું થતો હોય? બદલાતો હોય. એવા ઉદ્ગમને શું કહેવાય? અસુસંબદ્ધ ઉદ્ગમ. અસુસંબદ્ધ ઉદ્ગમ આપણે અમુક કેસમાં વાપરશું. વ્યતિકરણની ઘટના આપણે સુસંબદ્ધ ઉદ્ગમો લઈને કરશું. એટલે કે કળા તફાવત સમય સાથે કેવો રહે? અફર રહે. અફર રહે અથવા તો અચલ રહે, એટલે કે બદલાતો હોય નહીં. બરાબર છે મિત્રો? આ બે વસ્તુ પહેલા તમારા મગજમાં શાંતિથી સારી રીતે ફિટ કરી લ્યો, પછી આપણે વ્યતિકરણની ઘટનામાં જવું છે. કે સુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે કળા તફાવત સમય સાથે કેવો રહેતો હોય? અચળ, બદલાતો ન હોય. એવા ઉદ્ગમને સુસંબદ્ધ કહેવાય. અને અસુસંબદ્ધ એટલે કે કળા તફાવત છે એ સમય સાથે કેવો રહેતો હોય? બદલાતો હોય. બરોબર છે? ચાલો, યાદ રહી ગયું ને? સુસંબદ્ધ ઉદ્ગમ એવો આપણે ઉપયોગ કરવાનો છે કે જેને કારણે આપણે વ્યતિકરણની ઘટના ભણવાની છે. બરાબર? તો વ્યતિકરણ સુસંબદ્ધ ઉદ્ગમોને કારણે, એટલે કે અહીંયા આગળ જો હવે તરંગના સંપાતીકરણનો હું કહું તો કે શું કહેવાય ખબર? બે કે તેથી વધુ તરંગ અગ્રો ના સંપાતીકરણ ને લીધે જે ઘટના રચાય એને શું કહેવાય? વ્યતિકરણની ઘટના. એવા કોઈ બે સુસંબદ્ધ ઉદ્ગમો કે જ્યાં આગળ બે તરંગ અગ્રોના સંપાતીકરણને લીધે એનું જે પરિણામી સ્થાનાંતર છે એ જે તે તરંગ અગ્રના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય. આ સ્વતંત્રતાનો નિયમ છે. કોનો? સંપાતપણાનો સિદ્ધાંત. યાદ રાખજો, સંપાતીકરણ અનુસાર આ યાદ રાખવું પડશે મિત્રો, અને બધું લખવું પડશે. બે કે તેથી વધુ. આપણી બુક તો એવું લખે છે કે અસંખ્ય. હું તો કારણ કે મારે તો થિયરી તમને કરાવી છે એટલે હું તમને બે કે તેથી વધુ તરંગ અગ્રો કોઈ બિંદુ આગળ સંપાત થતા તેમનું પરિણામી સ્થાનાંતર જે તે તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય. મિત્રો આ સંપાતીકરણનો સિદ્ધાંત છે બરોબર મગજમાં ફિટ બાંધી લ્યો. બરાબર છે? જોઈ લ્યો. એક મિનિટ. આ બે ઘટનાઓની આ વ્યાખ્યા પછી આપણે ખરેખર આપણે જવાનું છે વ્યતિકરણ થિયરીમાં. બે કે તેથી વધુ તરંગ અગ્રના સંપાતીકરણને લીધે જે ઘટના રચાય ઘટનાને શું કહેવાય? વ્યતિકરણની ઘટના. અને સંપાતીકરણનો તરંગ પ્રકાશશાસ્ત્ર માટેનો નિયમ કે સંપાતીકરણ અનુસાર બે કે તેથી વધુ અથવા તો અસંખ્ય સંખ્યામાંના તરંગ અગ્રો કોઈ બિંદુ આગળ સંપાત થાય તો તેમનું પરિણામી સ્થાનાંતર એ જે તે તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય. આ બે વસ્તુ તમારા મગજમાં ખાસ નોંધવી લેજો મિત્રો. અને આ જ વાક્યો ઉપરથી હવે આપણે વ્યતિકરણની ઘટનામાં આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ. તો બે સુસંબદ્ધ ઉદ્ગમ લેવાના છે. એ ઉદ્ગમો એટલે એક સ્લીટ જેવી રચના. યંગ નામના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, એને ઉદ્ગમ એટલે એને કેવી સ્લીટ જેવી રચના કરી કે બે સ્લીટ હોય સપોઝ કે આવી.
એમાંથી કોઈ તરંગ અગ્રો છે, કોઈ બિંદુ આગળ સંપાત થાય અને વ્યતિકરણની ઘટના અનુભવે, તો આવા બે તરંગ અગ્રો એ તમને કહું તો આ છે ઉદ્ગમને કહું હું S1 અને આ ઉદ્ગમ છે એને કહું S2. બંને વચ્ચે કાંઈક અંતર. હવે બંને ઉદ્ગમ છે એ અસંખ્ય તરંગ અગ્રો છે એ ઉત્પન્ન કરતા હશે અને બંને ઉદ્ગમથી આ જે છે એ શું છે તો કે પડદો, એને સ્ક્રીન, એની વચ્ચેનું અંતર કેપિટલ ડી. બંને સ્લીટ. હવે આને ઉદ્ગમ જે સુસંબદ્ધ ઉદ્ગમ છે એને હું કહીશ સ્લીટ. બંને સ્લીટ વચ્ચેનું અંતર શું છે? સ્મોલ ડી. સ્લીટ થી પડદા સુધીનું અંતર એને હું કહીશ કેપિટલ ડી. બંને ઉદ્ગમોમાંથી સંપાતપણા અનુસાર અને હાયગેન્સના નિયમ અનુસાર અસંખ્ય એવા તરંગ અગ્રો આ પડદા ઉપર પડતા હશે. એમાંના કોઈ બે નમૂનાના એવા હું તરંગ અગ્રો લઉં, કોઈ એક બિંદુ આગળ, એ વ્યતિકરણની ઘટના મને દર્શાવે. તો માની લો કે કોઈ એક બિંદુ છે, આ એક એવું બિંદુ છે કે જ્યાં આગળ બંને તરંગ અગ્રો છે એ સંપાત થાય છે. આ બિંદુ એને કહું હું P કહું, આ છે એને O કહું. O થી P સુધીનું અંતર એને હું X કહું. એવું નથી હો મિત્રો, અહીંયા O આગળ પણ આવતા હશે, હું એમ નથી કહેતો, પણ મેં એવા બે તરંગ અગ્રો લીધા કે કોઈ એક બિંદુ, માની લો કે P બિંદુ આગળ છે એ સંપાત થાય છે. હવે સંપાતપણાના નિયમ અનુસાર માની લો કે S1 સ્લીટ ઉદ્ગમ દ્વારા એણે કરેલું સ્થાનાંતર Y1 કહું અને S2 ઉદ્ગમ દ્વારા તરંગ અગ્રે કરેલું સ્થાનાંતર Y2 કહું, તો પરિણામી સ્થાનાંતર Y શું થાય? બંને તરંગ અગ્રોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર થાય. બરાબર, આટલી વસ્તુ યાદ રાખી. એમાં Y1 એટલે શું? તો કે A cos ઓમેગા ટી, ઓમેગા 1t, અને Y2 બરોબર A cos ઓમેગા ટી. હવે જો પ્રારંભિક કળા તમે સમજી ગયા, બોલા ખબર તરંગોનું સમીકરણ તો y બરોબર sin ઓમેગા ટી પ્લસ ફાઈ. પ્રારંભિક કળા શૂન્ય, તો બંને તરંગોનો તમે સંપાતપણાના નિયમ અનુસાર તમે સદિશ સરવાળો કરો તો તમને સૂત્ર મળે y બરોબર 2a cos 2 ઓમેગા ટી. બરાબર. હવે આ થયું સ્થાનાંતર થયું. આ બંને તરંગ અગ્રોના સંપાતીકરણને લીધે આ બિંદુ આગળ એવી કંઈક વસ્તુ રચાણી હશે. કારણ કે આ તરંગો છે, તરંગો ઘણા બધા તરંગો, આ ટ્યુબલાઇટમાંથી મારે ઉપર પ્રકાશ આવતો હોય તો એ સામે ડાબી સર બેઠા તો એમની સુધી પણ તરંગો જતા હશે. મારી ઉપર એવું નહીં, એમાં એવી પાર્શિયાલિટી ન કરે કે ડાબી સર સુધી 1000 જાય ને મારા સુધી 100 જ આવે. એ તરંગો સરખી માત્રામાં બધે ફેલાય, કારણ કે સુસંબદ્ધ ઉદ્ગમ છે. હવે તમે વિચાર કરો કે આ તરંગોને કારણે આ બિંદુ આગળ કાંઈક તો થયું હશે ને, કાં તો એ દ્રશ્યમાન થયું હશે ને કાં તો એ ડાર્ક થયું હશે. એ શેના ઉપર ખબર પડે? તો કે તરંગોની થિયરી છે કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આ યાદ રાખજો, I ચલે છે E². વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ ફોર યુ. તીવ્રતા છે એ વળી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો આ બિંદુ આગળ જો તીવ્રતા મહત્તમ હશે તો ત્યાં આગળ વ્યતિકરણ રચાયું હશે. તો તીવ્રતા ન્યૂનતમ હોય તો પણ હું એમ કહું કે વ્યતિકરણ રચાયું હશે. વેધર કે તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ, તે બિંદુ આગળ શું રચાયું કહેવાય? વ્યતિકરણ રચાયું કહેવાય. કારણ કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તરંગો તો સંપાત થયા,
જો આ બિંદુ ઓ બિંદુ આગળ કોઈ તરંગો સંપાત થયા હોત ને, અને ત્યાં આગળ માની લો એ ભાગ છે એ તમને આમ જગારા મારે એવો તમને દ્રશ્યમાન થયો ને, તો તે બિંદુ આગળ તે તમે કહી શકો કે વ્યતિકરણ, વેધર કે તીવ્રતા મહત્તમ હોય કે ન્યૂનતમ, પણ તમને કહી દઉં અહીંયા આગળ તીવ્રતા મહત્તમ હશે. ઓ બિંદુ પાસે તીવ્રતા હંમેશા કેવી હશે? મહત્તમ હશે. એનું રીઝન હું તમને સમજાવું. હવેથી પછી જેટલું છે ને મિત્રો, એ થોડુંક તમને થિયરીથી તમને થોડુંક આ બાજુ લઈ જાઓ. એનું રીઝન છે કે તમારી એનસીઆરટીની બુકમાં એ લોકોએ જે રીતે આ થિયરી હવે પ્રેઝન્ટ કરી છે ને, એમાં એનું કોઈ તથ્ય જ નથી. હવેથી અહીંયા આ બિંદુ આગળથી હવે તમને જે થિયરીમાં હું લઈ જાઉં છું એ થોડુંક મિત્રો તમને એટલું કહું કે એક્ઝામમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એ લખશો તો તમારું કોઈ ખોટું નહીં પાડે. સમજાય છે? એટલે તમને થોડુંક ડાયવર્સિફિકેશન લાગશે, પરંતુ એ કરવું જરૂરી છે, કારણ કે ચોપડીમાં તમને બિલકુલ ખરાબ રીતે તમને એ થિયરી હવે પ્રેઝન્ટ કરેલી છે. એટલે થોડુંક તમને આઉટવર્ડ લઈ જાઉં છું. છે ચોપડીનું જ, તે આપણા સિલેબસનું જ છે. લખશો કોઈ પ્રોબ્લેમ નહીં, એ મારી ગેરંટી છે. બરાબર છે? હવે તમને અહીંયાથી કીધું કે ઓ બિંદુ આગળ તીવ્રતા મહત્તમ, પી બિંદુ આગળ જે કંઈ હશે મહત્તમ કે ન્યૂનતમ એ આપણે પછી જોશું, પણ વ્યતિકરણ તો રચાયું છે તેમ કહેવાય. બરોબર છે? ઓકે. હવે તો વ્યતિકરણ રચાય એ માટે તીવ્રતા કેટલી? ગયા વર્ષ સુધી એ તીવ્રતાનું સૂત્ર તારવણી આપણા સિલેબસમાં હતી. હવે એનસીઆરટી વાળે કોણ જાણે એ થિયરી જવા દીધી અને ગમે નથી સૂત્ર લઈ આવ્યા છે. એવું નથી કરવું. તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ વ્યતિકરણ ભાત, એને શું કહેવાય? ડિઝાઇન કહેવાય ને. અહીંયા આગળ ભલે આ ભાગ પ્રકાશિત હશે કે અપ્રકાશિત, વ્યતિકરણ ભાત રચાય એ માટેની તીવ્રતાનું સૂત્ર મિત્રો યાદ રાખો. I બરોબર I0 cos સ્ક્વેર કે R2 માઇનસ R1 ડિવાઈડ બાય 2. બધી જ વસ્તુ કહું હો મિત્રો, ચિંતા નહીં કરતા. I બરોબર I0 cos સ્ક્વેર કે R2 માઇનસ R1 ડિવાઈડ બાય 2, જ્યાં I0 એ પ્રારંભિક તીવ્રતા છે, I અંતિમ તીવ્રતા છે. કોસ તો તમને ખબર છે. કે તમે ભણી ગયા. કે એટલે શું કહેવાય ખબર? તરંગ સદિશ. યાદ આવ્યું? ધોરણ 11 ચેપ્ટર નંબર 15. કે બરોબર શું થાય? 2π/λ. હવે કે ગુણ્યા R2 માઇનસ R1, આ આખું એને કહેવાય કળા તફાવત. શું કહેવાય? કળા તફાવત. અને એકલો R2 માઇનસ R1 એને કહેવાય પથ તફાવત. આટલી વસ્તુ યાદ રાખવાની છે. I બરોબર I0 cos સ્ક્વેર કે R2 માઇનસ R1 ડિવાઈડ બાય 2. તીવ્રતા મહત્તમ અંશે કે ન્યૂનતમ વ્યતિકરણ ભાત રચવા માટે આ જરૂરી તીવ્રતાનું સૂત્ર છે. એ ડાયરેક્ટ યાદ રાખવાનું છે, તમારી બુકમાં આપેલું નથી. બરાબર? આ સૂત્ર ઉપરથી હવે આપણે આગળ વ્યતિકરણમાં જવાનું છે. એટલા માટે જ્યાં I0 એ પ્રારંભિક તીવ્રતા, I છે એ અંતિમ તીવ્રતા, કે R2 માઇનસ R1 એને કળા તફાવત કહેવાય, R2 માઇનસ R1 એને શું કહેવાય? પથ તફાવત. બરાબર છે મિત્રો? આ તમે જોઈ લ્યો. પહેલાં તમારે બુકમાં હરવાર અત્યારે આ બધું નોંધતા જવું પડશે. બરાબર છે? કારણ કે પછી મારે અહીંથી રફ કરીને, કારણ કે થિયરી થોડીક મોટી છે. હવે એની શરતોમાં જવું છે, એટલે પહેલાં આટલું તમે નોંધી લ્યો. તમને હું 20 સેકન્ડનો ટાઈમ આપું. ચલો, વધારે નહીં આપી શકાય.
તો મિત્રો આટલું આપણે ધ્યાનમાં રાખવાનું, તમારે હારવાર લખતા જવું પડશે મિત્રો આ થિયરીમાં. એટલે નોટ પેન સાથે હું તમને વિડીયો લેક્ચરના સ્ટાર્ટિંગમાં કહેવાનું ભૂલી ગયું, સોરી. હવેથી મારી સાથોસાથ હવે ક્યાંય લખવાનું નહીં આવે. પેલા આટલું આપણે અત્યાર સુધી જો એક તો જો તરંગ અગ્રોના સંપાતીકરણને કારણે થતી વ્યતિકરણની ઘટનાનો અભ્યાસ કરીએ છીએ. બે વસ્તુ મેઇન છે, તરંગોનું સંપાતીકરણ અને હાઇગેન્સનો સિદ્ધાંત. કોઈ બિંદુ આગળ બે કે તેથી અસંખ્ય એવા તરંગ અગ્રો છે એ સંપાત થાય અને એ બિંદુ આગળ તીવ્રતા મહત્તમ કે ન્યૂનતમ કે એની વાત આવે, પરંતુ દરેકનું પરિણામી સ્થાનાંતર જે તે તરંગ અગ્રોના સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા બરાબર હોય. બરાબર છે. અને તીવ્રતાની વાત કરીએ, તીવ્રતા આ યાદ રાખજો મિત્રો, ખાસ કહી દઉં, આની ઉપરથી ઘણા બધા દાખલા છે, એ કોમ્પિટિટિવથી માંડીને બધે જ પૂછાય. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, અને તીવ્રતાનું આ સૂત્ર જ્યાં કે એટલે તરંગ સદિશ છે, તમે ભણી ગયા છો ધોરણ 11 ચેપ્ટર નંબર 15માં. કે R2 - R1 એટલે કળા તફાવત, R2 - R1 એટલે પદ તફાવત. હવે આપણે વાત હતી કે O બિંદુ પાસે હવે અહીંયા આગળ પ્રારંભિક કળા તો 0 છે, તો cos 0 ની કિંમત કેટલી થાય? પ્રારંભિક O બિંદુ પાસે તમે જુઓ તો પ્રારંભિક કળા કેટલી થાય? 0 ડિગ્રી. તો I બરોબર શું થાય? I 0 છે. આગળ જતા આપણે કહીશું એ લગભગ જો, કારણ કે અહીંયા આગળ બે તરંગ અગ્રો છે. એક તરંગ અગ્ર હોત ને તો I0, બે તરંગ અગ્રો છે એટલે એ તીવ્રતા થશે 4I0. આગળ જતા યાદ રાખજો એ n² I0 ગણી થાય. જો 3 તરંગ અગ્રો હશે તો 9 ગણી થાય, 4 તરંગ અગ્રો હોય તો 16 ગણી થાય. ક્યારે? કે જ્યારે પ્રારંભિક કળા કેવી હોય? 0. આ વસ્તુ યાદ રાખજો. અત્યારે કેટલા તરંગ અગ્રો છે? 2 છે, એટલે તીવ્રતા છે એ કેટલી થાય? 4I0, 4 ગણી તીવ્રતા થાય. આ ભાગ છે સગારા મારે ને એવો બ્લિંક થશે. હવે મિત્રો વાત એ છે કે P બિંદુ પાસે શું થાય? તો તમારે ભણવાનું કે વ્યતિકરણની ઘટના, વ્યતિકરણ છે એ બે ઘટનાઓ ઉપર આધારિત છે કે જ્યારે તીવ્રતા I બરોબર મહત્તમ હોય અને જ્યારે તીવ્રતા I બરોબર ન્યૂનતમ હોય. મહત્તમ હોય એ ભાગ હંમેશા પ્રકાશિત હોય અને ન્યૂનતમ હોય એ ભાગ હંમેશા અપ્રકાશિત હોય. તો પ્રકાશિત ભાગ એટલે કે જે બિંદુએ તીવ્રતા મહત્તમ હોય એવા બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય. યાદ રાખજો, આ યાદ રાખવું પડશે. અને જે બિંદુએ તીવ્રતા ન્યૂનતમ એટલે કે અપ્રકાશિત ભાગ, તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય એમ કહેવાય. મિત્રો આ થિયરીનો મેઇન પોઈન્ટ છે, બરોબર? આ યાદ રાખજો. જે બિંદુએ તીવ્રતા મહત્તમ હોય એટલે કે પ્રકાશિત ભાગ હોય અને વ્યતિકરણ ભાગ, એને આપણે શલાકા કહેશું. કેવું કહેશું? શલાકા. અપ્રકાશિત શલાકા, પ્રકાશિત શલાકા. જે પ્રકાશિત શલાકા રચે એ સહાયક વ્યતિકરણ રચે એમ કહેવાય, અને જે અપ્રકાશિત શલાકા રચે એટલે કે ન્યૂનતમ હોય ત્યાં આગળ શું રચાયું છે તેમ કહેવાય? વિનાશક વ્યતિકરણ. હવે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો. ક્યારે સહાયક રચાય અને ક્યારે વિનાશક રચાય? તો કે સહાયક વ્યતિકરણની કળા તફાવત અને પદ તફાવત બંને રૂપે શરતો યાદ રાખવાની છે, અને વિનાશક વ્યતિકરણની કળા તફાવત અને પદ તફાવત બંને રૂપે આપણે શરતો યાદ રાખવાની છે. શરતો એકદમ સરળ છે. પેલા કયા સ્વરૂપે? કળા તફાવત. કળા તફાવત એટલે શું? કે R2 - R1 સંપાત થતા બિંદુએ જો કે R2 - R1 બરોબર 2n પાઈ, જ્યાં n બરોબર યાદ રાખજો 0, 1, 2 અપ ટુ n હોય, તો તે બિંદુએ તીવ્રતા કેવી હોય? ખબર? મહત્તમ હોય.
અને એ બિંદુએ કેવી શલાકા રચાય? પ્રકાશિત શલાકા રચાય. તે બિંદુએ શું રચાયું છે તેમ કહેવાય? સહાયક વ્યતિકરણ. હવે સહાયક વ્યતિકરણની બીજી શરત પથ તફાવત સ્વરૂપે. આ બધું મિત્રો હારવાર યાદ રાખવું પડશે. પથ તફાવત એટલે શું? ખાલી r2 - r1. તો k બરોબર 2π/λ ઉપર મૂકો તો કે 2π/λ r2 - r1 બરોબર 2nπ. તો જો 2π ગયા તો શું આવ્યું? પથ તફાવત r2 - r1 બરોબર n લેમડા, જ્યાં n બરોબર અગેન 0 1 2 ટુ n. તો તે બિંદુએ અગેન તીવ્રતા કેવી હોય? મહત્તમ પ્રકાશિત શલાકા. તો તે બિંદુએ શું રચાયું છે તેમ કહેવાય? સહાયક વ્યતિકરણ. એ પછી કળા તફાવત સ્વરૂપે કે પથ તફાવત સ્વરૂપે બંને માટે આ રીઝન તો કેવું આવે? સરખું. તો આ સહાયક વ્યતિકરણની શરતો થઈ. આ યાદ રાખવું પડશે મિત્રો. સહાયક વ્યતિકરણ એટલે કે જો કોઈ સંપાત થતા તરંગોના સંપાતીકરણ કે સંપાત થતા બિંદુએ કળા તફાવત, આને શું કહેવાય? કળા તફાવત 2πn હોય કે જ્યાં n બરોબર 0 1 2, યાદ રાખજો 0 થી શરૂ થાય. તો તે બિંદુએ તીવ્રતા કેવી હોય? મહત્તમ. તો તે બિંદુએ પ્રકાશિત શલાકા રચાય ત્યારે સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. અને પથ તફાવત એટલે કે જે બિંદુએ k બરોબર 2π/λ મૂકો તો પથ તફાવત એટલે r2 - r1 જ્યાં n બરોબર 0 1 2. તો તે બિંદુએ તીવ્રતા મહત્તમ. તો પ્રકાશિત શલાકા રચાણી છે તેમ કહેવાય. જોઈ લો. હવે તો કે વિનાશક વ્યતિકરણ. તો તે બિંદુએ તીવ્રતા કેવી હશે? મિનિમમ. અને શલાકા કેવી હશે? અપ્રકાશિત શલાકા. બરાબર. તીવ્રતા ન્યૂનતમ અને અપ્રકાશિત શલાકા. તો સૌથી પહેલા આપણે વિનાશક વ્યતિકરણની શરત જોઈએ કળા તફાવત સ્વરૂપે. કળા તફાવત સ્વરૂપે તો શું થાય? કે r2 - r1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ છે આ વખતે આવવાનું છે એ કંઈક અલગ છે, 2n - 1. યાદ રાખજો 2n - 1 ઇન્ટુ પાય, જ્યાં n બરોબર આ વખતે 0 થી નહીં, ક્યાંથી શરૂ થશે? 1 2 3 અપ ટુ n. તો તે બિંદુએ તીવ્રતા કેવી હશે? ન્યૂનતમ. તે બિંદુએ અપ્રકાશિત શલાકા રચાય અને વિનાશક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. સંપાત થતા બિંદુએ જો કળા તફાવત 2n - 1 ઇન્ટુ પાય કે જ્યાં n બરોબર 1 2 3 0 થી નહીં, યાદ રાખજો માત્ર ને માત્ર આપણે જોયું ને કે O બિંદુ આગળ તીવ્રતા 2 તરંગો હોય તો 4, 3 તરંગ હોય તો 9 ગણી, અને એવા n તરંગ હોય તો n² ગણી થાય. તીવ્રતા મહત્તમ મળશે 0 આગળ. વિનાશક વ્યતિકરણની શરૂઆત ક્યાંથી થશે? તો કે 1 થી. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, વિનાશક વ્યતિકરણમાં અપ્રકાશિત શલાકા સંપૂર્ણપણે અપ્રકાશિત નથી, થોડી ઘણી તો દ્રશ્યમાન હોય જ છે. અને એની પથ તફાવત સ્વરૂપે જો તમે જુઓ તો k બરોબર અગેઇન k બરોબર શું મૂકવાનું? 2π/λ લેતા અહીંયા તમે લ્યો 2π/λ r2 - r1 2n - 1 ઇન્ટુ પાય. તો પાય ગયા તો r2 - r1 પથ તફાવતની શરત શું આવી? 2n - 1 λ/2, અથવા આને આપણી ચોપડી આમ પણ લખે છે n - 1/2 ઇન્ટુ લેમડા.
જ્યાં n બરોબર અગેન 1 2 અપ ટુ સો ઓન. બરોબર. તો આ કળા તફાવત પદ તફાવત સ્વરૂપે વિનાશક વ્યતિકરણની શરત, આ કળા તફાવત પદ તફાવત સ્વરૂપે સહાયક વ્યતિકરણની શરત. બંને શરતો આ બધી જ વસ્તુ મિત્રો વ્યતિકરણની આ ચોપડીમાં આમાંથી એક પણ વસ્તુ આપેલી નથી અને બહુ ગોબરી રીતે આપેલું છે કે આ રીતે કરજો તમને ખૂબ ફાયદો થશે. સમજાણું? તો આવતા થોડીક થિયરી આની બાકી રહેશે પણ એ અત્યારે નથી લેવી. હવે આવતા લેક્ચરમાં છે એ થિયરી આટલું થોડોક ભાગ પૂરો કરીને એની એપ્લિકેશનમાં જવાનું છે. પણ આટલું તમારે આજના દિવસમાં અગેન કહું છું કરવાનું જ છે અને સારી રીતે કરવાનું છે. સહાયક વ્યતિકરણ એટલે કે જ્યાં તીવ્રતા કેવી હોય, મહત્તમ હોય, કેવી શલાકા રચાય, પ્રકાશિત, કળા તફાવત સ્વરૂપે અને પદ તફાવત સ્વરૂપે એની આપણે સૂત્ર લખ્યું. બરોબર. એને છે ને શોર્ટમાં પ ત અને આને શું કહેવાય ક ત, પદ તફાવત કળા તફાવત, એવી રીતે વિનાશક વ્યતિકરણ. સમજાણું મિત્રો? એક વસ્તુ તમે ગૌર કરી, પદ તફાવત કેટલો આવ્યો n લેમડા, અહીંયા લેમડા કેવો આવ્યો આખો આવ્યો, અહીંયા લેમડા કેવો આવ્યો અડધો આવ્યો. તો હું તમને એક વસ્તુ કહું, હું તમને શોર્ટકટ કહું કે જ્યાં લેમડા આખો ત્યાં સહાયક વ્યતિકરણ રચાય અને જ્યાં લેમડા અડધો ત્યાં કયું રચાય વિનાશક વ્યતિકરણ. લખવું છે? બોલો, આવડી જશે? કેવું સરસ થઈ ગયું. લ્યો, તમને ક્યારે સહાયક રચાય ને ક્યારેક વિનાશક રચાય. લ્યો, આ અગત્યની નોંધ. સહાયક વ્યતિકરણ હોય ત્યારે લેમડા કેવો આખો, એટલે કે કેવી શલાકા પ્રકાશિત શલાકા, અને વિનાશક વ્યતિકરણ હોય ત્યારે લેમડા કેવો અડધો, અથવા તો એને શું કહેવાય ખબર, અડધિયો કહેવાય. મન થઈ ગયું ને અડધિયો ખાવાનું શિયાળામાં, અપ્રકાશિત. આટલું યાદ રાખજો. લ્યો શોર્ટકટ, લેમડા આખો હોય, કાલવાર ઉઠીને તમને હું એવું પૂછું કે પદ તફાવત બરોબર 2.5 લેમડા, માની લે આવું પૂછું, પદ તફાવત બરોબર 2.5 લેમડા, તો આ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ કહેવાય કે વિનાશક? તો તમે કહી શકો કે અડધિયો છે. જો તો કયું વ્યતિકરણ આવશે? વિનાશક. પરંતુ જો 25 લેમડા હોત તો સહાયક. આખો લેમડા હોય તો સહાયક વ્યતિકરણ પ્રકાશિત શલાકા અને અડધી હોય તો અપ્રકાશિત. બરાબર છે મિત્રો? તો જો અહીંયા સુધી રાખીએ છીએ, થોડોક ભાગ થિયરીનો બાકી છે, આવતા લેક્ચરમાં પૂરા કરશું. કેટલી વસ્તુ વ્યતિકરણમાં આપણે એન્ટર થયા, બે વસ્તુ મેઇન લઈને, તરંગોનું સંપાતીકરણ અને હાઇગેન્સનો સિદ્ધાંત. થિયોરીમાં જોયું એમાં આપણે સંપાતીકરણ જોયું, તીવ્રતા જોઈ, તીવ્રતાનું સૂત્ર આ ખાસ તમારી બુકમાં નોંધી રાખજો. ઓ બિંદુ પાસે મહત્તમ તીવ્રતા મળે, જેટલા તરંગ અગ્રો હોય એટલાના વર્ગ ગણી મળે. બરોબર? આ સૂત્ર યાદ રાખજો મિત્રો, I બરોબર n²I0. આ સંબંધ યાદ રાખજો મિત્રો, ઘણી બધી જગ્યાએ કામ આવશે. અહીંયા 2 તરંગ અગ્રો છે એટલે 4 ગણી, 3 તરંગ અગ્રો હોય તો 9 ગણી. વિનાશક અને સહાયક વ્યતિકરણ ક્યારે ક્યારે રચાય એની કળા તફાવત પદ તફાવત, કળા તફાવત પદ તફાવત સ્વરૂપેની આ શરતો છે. સૂત્રો સહિત યાદ રાખવું પડશે મિત્રો, યાદ રાખજો. ઓકે? અને આજના લેક્ચરની સાથે સાથે એક તમને ઇમેજ પણ મૂકવામાં આવશે, એનાથી તમને આ વ્યતિકરણની ઘટના સમજવામાં વધુ સરળતા પડશે. એ ઇમેજ આવતા લેક્ચરમાં હું સમજાવવાનો તો છું જ, તે તમારે એક્સ્ટ્રા સમજણ માટેની છે. બરાબર છે મિત્રો? ત્યાં સુધી તો આજના લેક્ચરનું હોમવર્ક તમને મળી જશે. બહુ શાંતિથી આજનો લેક્ચર જોવાનો છે, સાથોસાથ કામ કરવાનું છે. બરાબર? કોઈ પણ આળસ ન દેખાડતા મિત્રો, આજના લેક્ચરનું ખૂબ મહત્વ છે. બરાબર છે? ત્યાં સુધી સારામાં સારી રીતે કંઈ પણ ડાઉટ કે હોય એ તમને ખબર જ છે, હવે વોટ્સઅપ અને એના દ્વારા તમે પૂછી શકો છો. બરાબર? ત્યાં સુધી સારામાં સારી રીતે ભણો. સ્ટે ટ્યુન વિથ યોર જય સર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.